આ પેપર છે ગુજરાત પોલીસ ભરતી 2025નું કે જેની અંદર મારે 143 માર્ક્સ આવ્યા અને આ પેપરના કારણે મારું સિલેક્શન થયું. તો 2026ની અંદર જે ભરતી આવે છે એમાં તમે પણ 140 પ્લસ લાવવાનું ટાર્ગેટ રાખી શકો અને કયા કયા સબ્જેક્ટમાં કેટલા માર્ક્સ લાવી શકો તથા દિવસનું કઈ રીતે પ્લાનિંગ કરી શકો અને 6 મહિના હજી તમારી જોડે બાકી છે તો તમે કઈ રીતે પ્લાનિંગ કરી અને મેં જે સ્ટ્રેટેજી અપનાવી અને આવા અઘરા પેપરની અંદર બી 143.25 માર્ક્સ લાવ્યા તો તમે પણ આ રીતે પ્લાનિંગ કરી શકો. મિત્રો આપણે વાત કરીએ કે 140 પ્લસ લાવવાનું જે હાલ તમે ટાર્ગેટ રાખો તો અમુક કહેતા હોય કે એ શું નક્કી કે પેપર હાર્ડ પૂછાય સહેલું પૂછાય. મિત્રો કેવું પેપર પૂછાય એનું આપણને ખબર નથી. હાલ તમે માત્ર ટાર્ગેટ રાખી શકો કે મારે આ સબ્જેક્ટને આટલો ટાઈમ આપવો છે અને આની અંદર મારે આટલા માર્ક્સ મેળવવા છે. મિત્રો મેથ્સ રિઝનિંગની અંદર આપણે 60 માર્ક્સનું પૂછાય છે, ગુજરાતી આપણે 20 માર્ક્સનું પૂછાય છે, ટોટલ જે પાર્ટ એ છે એ 80 માર્ક્સનું પૂછાય છે અને 80માંથી આપણે 40% એટલે કે 32 માર્ક્સ આપણે લાવવાના હોય છે. પછી મિત્રો પાર્ટ બી છે જે બંધારણ 30 માર્ક્સનું, ઇતિહાસ ભૂગોળ 1250 માર્ક્સનું અને કરંટ જીકે અને વિજ્ઞાન 40 માર્ક્સનું, એમ ટોટલ પાર્ટ બી આપણે 120 માર્ક્સનું પૂછાય છે કે જેમાંથી આપણે 40% એટલે કે 48 માર્ક્સ લાવવાના છે. આ 32 અને 48 એટલે 240% થઈ જાય છે 80 માર્ક્સ. એટલે તમારે પાસિંગ માર્ક્સ બેમાંથી કમ્પલસરી 80 તો લાવવા જ પડે, 32 અને 48. મિત્રો મેથ્સ રિઝનિંગ અને બંધારણ આ બે વિષય હું તમને કહીને થાકી ગયો છું કે તમારું સિલેક્શન કરાવશે અને રોકડિયા માર્ક્સ છે. જે આ વિષયમાં રમી ગયા એ સૌથી આગળ ટોપમાં પીને થિયરીમાં છે એ ફાઇનલ યાદ રાખજો. હવે તમે ટાર્ગેટ કઈ રીતે રાખી શકો? મિત્રો તમે ઇતિહાસ ભૂગોળ વારસાને 3 કલાક આપો છો અને મેથ્સ રિઝનિંગને 3 કલાક આપો છો તો તમે મેથ્સ રિઝનિંગમાં 60માંથી 50 માર્ક્સનો ટાર્ગેટ રાખી શકો. પણ અહીંયા તમે 50માંથી 40નો ટાર્ગેટ રાખી નહીં શકો, કારણ કે એ તો મેથ્સ રિઝનિંગ માટે તમારે 2 ચોપડી વાંચવાની, એક મેથ્સની એક રિઝનિંગની. જ્યારે હું તો ઇતિહાસ ભૂગોળ વારસા માટે તમારે ગુજરાતનું અલગ, ભારતનું અલગ, વર્લ્ડ વાઇડ અલગ, તમે 4 થી 5 ચોપડી વાંચો ને તો બી મિત્રો શું નક્કી કે આમાંથી પ્રશ્ન આવશે. તો આમાં તમે 60માંથી 50નો ટાર્ગેટ રાખી શકો. ગુજરાતી મિત્રો જો ફકરા ઉપરથી જવાબ 20 માર્ક્સના પૂછાય તો તમે વગર તૈયાર 20માંથી 20 માર્ક્સ લઈ દો સહેલું પૂછાય તો. પણ જે અમારી વખતે લોચો થયો હતો કે 10 માર્ક્સનું બધું વ્યાકરણ એવું બધું મૂકી દીધું હતું તો તમે આરામથી 20માંથી 10 માર્ક્સ લાવી શકો કે જે ફકરા ઉપરથી જવાબ, બાકીનું તો વ્યાકરણ તો આપણે કરેલું ના હોય તો ના આવે. પણ તો બી ધારો કે ફકરા ઉપરથી જવાબ પૂછાય છે તો તમે અહીંયા 15 માર્ક્સનો ટાર્ગેટ રાખી શકો. એટલે 50 અને 15 એ ટોટલ તમે 80માંથી 62નો ટાર્ગેટ રાખી શકો. હવે તમે કહેતા હશો કે 80માંથી 65 માર્ક્સ લાવવા એ કંઈ નાની વાત નથી, અમને તો મેથ્સ રિઝનિંગ ફાવતું જ નથી. મિત્રો પ્રેક્ટિસથી બધું થાય. તમે જેમ વધારે પ્રેક્ટિસ કરશો, તમે જેમ વધારે દાખલા સોલ્વ કરશો એમ તમે આની અંદર પકડ લાવી શકશો. તમે ઇતિહાસ ભૂગોળ વારસામાં 50 માર્ક્સ માટે જેટલી મહેનત કરો એટલી મહેનત જો અહીંયા કરશો ને તો આરામથી તમારે 60માંથી 50 માર્ક્સ આવશે. અને મિત્રો જો અહીંયા 50 તમે નહીં લઈ શકો અને ડાઉન જશો ને તો તમે આ 140માં ડાઉન જશો, એટલું યાદ રાખજો મારું. તમે કહેતા હોય ને કે હું અહીંયા 50માંથી 40 માર્ક્સ લઈ દઉં, અહીંયા તમે કહો છો કે 15માંથી 20 માર્ક્સ પૂરા લઈ દઉં, તો ના. હું જે કહું છું એમાંથી મિત્રો જો તમે 1-2 માર્ક્સ ઓછો ટાર્ગેટ રાખ્યો તો તમારે 140માંથી એટલા ઓછા થાય છે, એટલું યાદ રાખજો. હવે મિત્રો બંધારણની વાત કરીએ કે મિત્રો બંધારણ રોકડીઓ માર્ક્સ આપતો વિષય છે. 30 માર્ક્સની તમે મિત્રો બંધારણની એક બુક વાંચો છો અથવા પીવાય માટે કોઈ એકાદી બુક વાંચો છો તો માત્ર 1 કે 2 બુકની અંદર તમારે 30 માર્ક્સ કવર થાય. અને બંધારણ બધામાં સેમ જ હોય, બંધારણ ચોપડીમાંથી જ પૂછે, બંધારણનું કંઈ બહારનું આવે નહીં. તો તમે 30માંથી મિત્રો આરામથી 25નો ટાર્ગેટ રાખી શકો. હવે અમુક કહેતા હોય કે આટલું ટાર્ગેટ ન રખાય. મિત્રો મારે ખુદને અહીંયા 50માં 56 માર્ક્સ છે ટાર્ગેટ. આ તો 60માંથી 60 પર 56 આવ્યા હતા. પછી અહીંયા મારે તમને આગળના વિડીયોમાં કીધું એમ કે મારે 28 પર 75 આવ્યા હતા. તમને તો હું 25નો ટાર્ગેટ આપું છું મિત્રો, મીડિયમ એવરેજ બધા સ્ટુડન્ટ્સને ધ્યાનમાં રાખીને. તો આટલું તો મિત્રો આ રોકડીયા વિશે છે, આમાં ટાર્ગેટ આપણો હોવો જોઈએ. પછી મિત્રો ઇતિહાસ ભૂગોળ વાંચ્યું છે તો એમને વધારે પણ નહીં, પણ આપણે 50માંથી 30નો ટાર્ગેટ રાખી શકીએ. 50માંથી અમુક 40 કહેતા હોય પણ મિત્રો આવી નહીં શકે ને ના બી આવી શકે, કશું ગેરંટી નથી. જો ચોપડી નહોતી અને બધું સહેલું પૂછાય તો તમારે આવી જાય અને અઘરું અને વિજ્ઞાનના પ્રશ્નો એવું બધું બહારનું પૂછાઈ જાય, લેન્થી પેપર પૂછાઈ જાય તો મિત્રો ના આવે. તો ધારો કે આપણે અહીંયા 30નું ટાર્ગેટ રાખીએ. પછી કરંટ જીકે અને વિજ્ઞાન જે મતલબ લોંગ છે, આનું કશું ઠેકાણું નથી. વિજ્ઞાનનું એક વૈજ્ઞાનિક નામ પૂછાયું હતું, મારે સાયન્સ હતું 11-12 વર્ષ મેં સાયન્સ કર્યું છે, બાયોલોજી. તો એ સાયન્સના વિષયમાં બી ક્યાંય નહોતું આવતું એવું આ પેપરની અંદર એક પૂછાયું છે. કદાચ મને મળી જાય તો હું તમને બતાવી દઉં, પણ કદાચ સ્પીડમાં મેળવવું મુશ્કેલ છે. તો મિત્રો એ નામ પૂછાયું હતું, ઠીક છે. તો એ નામ 11-12 સાયન્સમાં ક્યાં નથી આવતું, વિજ્ઞાનમાં ક્યાં ચોપડીમાં આપણે વાંચવામાં નથી આવતું, સિલેબસમાં એ રીતનું પૂછી લીધું હતું. તો આમનું કંઈ ઠેકાણું નથી હોતો. તો આને મિત્રો તમે 40માંથી 20નો ટાર્ગેટ રાખી શકો. અહીંયા આપણે બંધારણમાં 30માંથી 25નો ટાર્ગેટ, ઇતિહાસ ભૂગોળ વારસામાં આપણે 50માંથી 30નો ટાર્ગેટ
અને કરંટ જીકે વિજ્ઞાનમાં આપણે 40માંથી 20નો ટાર્ગેટ. તો ટોટલ કેટલા થયા? આ 50, 60, 70 અને આ 5 એટલે 75. 120માંથી 75. સમજ્યા ને તમે? અહીંયા આપણે 80માંથી 65નો ટાર્ગેટ અને અહીંયા 120માંથી આપણે 75નો ટાર્ગેટ. એ ટોટલ 80 અને 120 એટલે 200 થઈ ગયા. તો 200માંથી આપણો ટાર્ગેટ થઈ ગયો આ 140. આ 5 ને બાદ 10 ને 130 થઈ ગયા ને 140. હા, તો તમે મેં કીધું એ રીતનું ટાર્ગેટ રાખી શકો. મિત્રો મારે ખુદ અહીંયા 56 આવ્યા હતા એટલે મેં તમને 50નું ટાર્ગેટ આપ્યું છે. બધાને મારે 28.75 આવ્યા હતા એટલે મેં તમને 25નું ટાર્ગેટ આપ્યો છે. કેમ કે મિત્રો આ રોકડીયા માર્ક્સ આપતા વિષય છે. જો તમે આમની અંદર સ્કોર કરી ગયા ને તો તમે હાઈ લેવલમાં આપમાં 2 થિયરીમાં જશો. પણ જો તમે મેથ્સ, રિઝનિંગ છે, પછી બંધારણ છે, આવા વિષયમાં જો કાચા પડ્યા તો તમે 100% મતલબ બહુ નીચે આવી જશે એમ કહેવાનો મતલબ. એટલે આટલો તો તમારો ટાર્ગેટ હોવો જ જોઈએ. હવે આમનામાં ટાર્ગેટ કંઈ થાય પૂરો નહીં. મિત્રો આના માટે તમારું દિવસનું પ્લાનિંગ હોવું જોઈએ. મને ઘણા જણા પૂછતા હોય કે તમે દિવસનું કઈ રીતે વાંચતા, તમારું શું પ્લાનિંગ હતું? તમે હવે આમાં તમારે 60માંથી 50 લાવવા છે, 30માંથી 25 લાવવા છે. શું આમને બેઠા બેઠા આવી જશે? ના આવે મિત્રો. આ લાવવા માટે તમારે ડેલી મેથ્સ, રીડિંગ થઈ ગયું, બંધારણ થઈ ગયું, ડેલી આના કોન્ટેક્ટમાં રહેવું જ પડે. આ ટાર્ગેટ પૂરો કરવા માટે પહેલાં જ કહું છું, લેક્ચર જોવો, પછી બુક અને પછી ટેસ્ટ. તમે પહેલાં મેથ્સ, રીડિંગ સવારમાં 3 કલાક આપો છો તો પહેલાં એમને લેક્ચર જુઓ. ગમે તે તમે એકેડમીનો કોર્સ લીધો હોય કે યુટ્યુબમાં ફ્રીમાં લેક્ચર જોતા હો. મેં આગળના ઘણા બધા વિડીયોમાં બધું કહી દીધું છે કે કોર્સ બી ક્યાંનો લેવાય, ફ્રીમાં લેક્ચર બી તમે ક્યાંથી જોઈ શકો, મેં ક્યાંથી જોયા હતા, એ ઘણા બધા મેં તમને વિડીયોમાં કીધું છે. તો તમે લેક્ચર જોયો, પછી બુકની અંદરથી એ ચેપ્ટર સોલ્વ કરો તો પછી નેક્સ્ટમાં ટેસ્ટ આપો એટલે તમારો આખો ટોપિક કવર થાય. પછી ધારો કે તમે સવારમાં 9 થી કર્યું એટલે 11, 9 થી 11 આ 2 કલાક તમે ધારો કે બેઠા છો બંધારણ લઈને, તો બંધારણનો એક લેક્ચર જુઓ, પછી ચોપડીમાંથી બંધારણનો એક ચેપ્ટર વાંચો અને પછી ટેસ્ટ આપો એટલે તમારો આખો ચેપ્ટર આખો કવર થઈ જાય. એટલે તમે આ 3 પર કરી ગયા, લેક્ચર, બુક અને ટેસ્ટ. લેક્ચર, બુક અને ટેસ્ટ બધા સબ્જેક્ટમાં આવું તમે અપનાવશો. ગુજરાતી હાલ આપણે સ્કીપ કરીએ છીએ કે ગુજરાતીમાં પકડવા પરથી જવાબ પૂછે તો ડાયરેક્ટ આવડી જાય, ના આવડે. એટલે એ તમે લાસ્ટમાં જોઈ બી શકો, અથવા સાઈડમાં ક્યારેક ટાઈમ મળે તો કોઈ બી એકેડમીની તમે બુક વસાવી હોય તો તમે જોઈ શકો. બાકીના જે વિષયો છે, મેથ્સ, રીડિંગ થઈ ગયું, બંધારણ થઈ ગયું, ઇતિહાસ, ભૂગોળ વારસો, પછી કરંટ. આ જીકેને હાલ તમે ના કરો તો મારું માનો તો સારું રહે. કેમ કે ઇતિહાસ, ભૂગોળ, વારસો, કરંટ એ બધું જીકેની અંદર આવી જાય. અને જીકેની અંદર સૌથી મોટું કોણ, સૌથી નાનું કોણ, એવું કંઈ ગોખવાનો મતલબ નથી. કેમ કે એ કંઈ યાદ રહે નહીં. તો વિજ્ઞાન, કરંટ અને આ બધા વિષયો છે ને એને તમારે ડેલી આ રીતનું કરવું જ પડે. તો જ મિત્રો 140+ આવે, બાકી 140+ આવે નહીં. આ પેપરની અંદર 140+ માર્ક્સ બહુ ઓછા જણને હતા. સમથિંગ મારા હિસાબે 400 આસપાસ જ વિદ્યાર્થી હશે. તમે સમજો છો ને મિત્રો કે જે 2.5 લાખ પાસ થયા હતા રનિંગમાં, એ 2.5 લાખમાંથી માત્ર 400 જણા આ છે કે જેમને 140+ માર્ક્સ છે. તો 140+ માર્ક્સ, મારે 143.25 માર્ક્સ છે, તો મારે 287ની આઈ થિંક રેન્ક છે. તો તમે સમજી શકો છો કે 140+ માર્ક્સ લાવવા એ નાના મોટી વાત નથી. તમે આ રીતનું માર્ક્સ વાઇઝ ડિવાઈડ કરી અને લેક્ચર જુઓ, બુક અને પછી ટેસ્ટ, આ 3ને ડેલી અપનાવો છો. ડેલી એટલે ડેલી, કોઈ દિવસ ખાલી નહીં. તો જ તમે 140ની હકદાર છો અને આટલા માર્ક્સ તમે લઈ શકશો. બાકી જેમ તમે આનામાંથી ટાર્ગેટ ઘટાડ્યા એમ તમે આનાથી ટાઈમ જશો અને મેરિટલી ધીમે ધીમે બહાર નીકળશો. તો દિવસનું તમે કઈ રીતે પ્લાનિંગ બનાવી શકો? તો મિત્રો સમથિંગ તમારે દિવસનું 7 થી 8 કલાક તો રીડિંગ હોવું જ જોઈએ તમારું. મારું માનો ને મારું વાત કરું તો મારું તો મિત્રો સમથિંગ 8 થી 10 કલાકનું રીડિંગ હતું. આપણે ખોટી વાત કંઈ કરતા નથી કે મેં 3-4 કલાક વાંચીને હું લાગી ગયો. મેં 1 વર્ષ વાંચ્યું હતું પણ સાચા દિલથી અને 8 થી 10 કલાક પ્રોપર મહેનત કરી હતી. ખાલી જમવાની અને ઊંઘવાની ને એવું બધું ટાઈમ નીકાળતો, બાકી કંઈ ફાલતુ ટાઈમ હતો જ નહીં. એટલે કહેવાનો મતલબ આખો દિવસ વાંચ એટલે 8 થી 10 કલાક તો કહી જ શકીએ. પણ તમારે જો ઓછામાં ઓછું વાંચવું હોય તો આ ઓછામાં ઓછું ટાઈમ છે. ઓછામાં ઓછું આજે 7 થી 8 કલાક છે, ઓછામાં ઓછું. હાલ તો 6 મહિના મિત્રો એક્ઝામને છે અને ઉપર ભરતી આવી છે. હું તો કહું છું કે મિત્રો 10-20 કલાક તમે વાંચો. સવારથી સાંજ સુધી વાંચવા સિવાય કશું જ વાત નહીં. રોકડિયા માર્ક્સ છે 60 માર્ક્સ, મેથ્સ, રીડિંગના 3-4 કલાક આપી દો અને શું ના આવડે. દાડાના વ્યક્તિ 2-3 ચેપ્ટર સોલ્વ કરો, ટેસ્ટ ઉપર ટેસ્ટ આપો. બંધારણ રોકડિયા માર્ક્સ છે, દાડાની 2-3 કલાક આપો, લેક્ચર જુઓ, ચોપડી વાંચો, ટેસ્ટ ઉપર ટેસ્ટ આપો. શું માર્ક્સ ના આવે તમે ધારો એટલે મિત્રો માર્ક્સ કવર કરી શકો. અને 6 મહિના તમે રેગ્યુલર 8 થી 10 કલાક કે 7 થી 8 કલાક તમે તમારા પ્લાનિંગ રીતે વાંચો છો તો તમે આરામથી 140+ પહોંચી શકશો. હવે મિત્રો જો 6 મહિનાની પ્લાનિંગ મેં લખ્યું છે તમે કઈ રીતે કરી શકો. તો તમે હાલ જો નવી તૈયારી ચાલુ કરી છે તો તમે આરામથી 1 થી 2 વાર સિલેબસ પતાવી શકો. પણ જો મિત્રો તમે જૂની તૈયારી કરો છો, જૂની તૈયારી,
તો જૂની તૈયારીવાળા મિત્રોને હાલ સુધી લગભગ અમુકને 1 વાર 2 વાર 3 વાર સિલેબસ પતી ગયો છે. આપણે એવું માનીએ કે બધાને 1 વાર તો સિલેબસ પૂરું થઈ ગયું છે. તો હવે મિત્રો તમે સૌથી વધારે ફોકસ આપો ટેસ્ટ ઉપર. તમે લેક્ચર જોયો તો લેક્ચર પછી 2 કલાકનું લેક્ચર હોય, તમે 2 કલાક શું બધા લેક્ચર જોશો મિત્રો? 2ની સ્પીડે ચાલુ કરો. 2 કલાકનું લેક્ચર કલાકની અંદર કે 1 કલાકને 15 મિનિટમાં પૂરું કરો. તમારી ટેવ ના પડી હોય તો પહેલાં તમે 1.25 કે 1.5ની સ્પીડે જુઓ. થોડા દિવસ થાય એટલે પછી તમે છેલ્લે 2ની સ્પીડે કરો. તમારા મિત્રો બધા લેક્ચર રિવિઝન કરવા હશે ને તો 1.5 કે 2ની સ્પીડે જોવા પડશે. અને મેં ખુદ જોયા છે એટલે હું તમને કહું છું. પછી બુક વાંચો, અને બુકમાં બી તમે ધારો કે 1-2 વારનું રીડિંગ કર્યું હોય તો તમે હાઇલાઇટ કરો. ધારો કે આપ છે અને આમાં ધારો કે આટલું વાંચ્યું છે, આમાં ધારો કે મને આમ લોચા પડ્યા છે તો આવું ટીક કરી શકું, અથવા તો આ રીતની આ લાઈનું આમ કરી શકું હાઇલાઇટ. એટલે પછી રિવિઝન વખતે મારે માત્ર આટલું વાંચવાનું રહે, આનાથી વધારે વાંચવાનું રહેતું નથી. તો એ બી તમે કરી શકો. અને જૂની તૈયારી છે તો વધારેમાં વધારે ટેસ્ટ આપો. ટેસ્ટ મિત્રો હાલ તમે ટોપિક વાઇઝ આપો. ટોપિક વાઇઝની સાથે સાથે તમે સિલેબસ જો તમારે પૂરું થઈ ગયું હોય તો તમે અઠવાડિયું અથવા 15 દિવસે 200 માર્ક્સનું મેગા ટેસ્ટ બી આપી શકો. 200 માર્ક્સનું. સમજી ગયા ને વાતને? જો સિલેબસ પૂરો નથી તો આ ટોપિક પર ટેસ્ટ આપો. અને જો તમારે પૂરો થઈ ગયો છે સિલેબસ કમ્પ્લીટ તો તમે અઠવાડિયે કે 15 દિવસે 200 માર્ક્સનું ટેસ્ટ આરામથી 3 કલાક બેસી અને પરફેક્ટ ટાઈમિંગ લઈને આપો, કે જેના કારણે આમાં તમારા ટેસ્ટમાં જેમ જેમ માર્ક્સ વધશે, તમે પહેલી વાર ટેસ્ટ આપશો એટલે તમારે 100 માર્ક્સ આવશે, બીજી વાર તમારે 110 આવશે, પછી ફરી 100 આવશે, ફરી 120 આવશે. તેમ જ એમાં કરતો મિત્રો જેમ તમે ટેસ્ટ આપશો એમ તમારા માર્ક્સ વધશે. એટલે ટેસ્ટ આપતો કોઈએ ડરવું નહીં કે મારા માર્ક્સ ઓછા આવે છે અને ટેસ્ટ નથી આપવો. ઘણા બધા કહેતા હોય કે મારે ટેસ્ટ ક્યાંથી આપવા, તો આગળના વિડીયોમાં મેં કીધું છે અને હાલ બી તમને કહી દઉં મિત્રો કે જો તમારે લોંગ ટેસ્ટ આપવા હોય તો તમે ઓજસ ટેસ્ટ તરફ જઈ શકો. હવે ઓજસ ટેસ્ટ કોનું છે આપણને તો ખબર નથી. બધા વિડીયોમાં ઓજસ ટેસ્ટ કરીને બની ગયા. તો આ ટેસ્ટ ઉપર મેં ટેસ્ટ આપ્યો હતો એટલે તમને કહું કે સિલેબસ પૂરો થઈ જાય તો તમે ચેપ્ટર વાઇઝ ટેસ્ટ નથી, પણ કહેવાનો મતલબ બંધારણના અલગ, ઇતિહાસના અલગ, ભૂગોળના અલગ, આ રીતના ટેસ્ટ તમે ઓજસ ટેસ્ટમાં આપી શકો. અને જો તમારે ટોપિક વાઇઝ ટેસ્ટ આપવા હોય તો ટેલિગ્રામની અંદર ક્વિઝ ચાલે છે કે જેમાં ડેલીના 10-15 MCQ સોલ્વ થતા હોય એ રીતનું છે. તો એમાં અને મેથ્સ રીઝનિંગનો 199 ફી છે જે મેં આપ્યા હતા અને મને ઘણા બધા મદદરૂપ થયા. દિવસના 10 MCQ બી સોલ્વ કરાવે તો 180 દિવસ છે એક્ઝામને, હજી 6 મહિના, એટલે તમારે 1800 થી 2000 MCQ સબ્જેક્ટના પૂરા થાય. અને મેથ્સ રીઝનિંગ માટે 199 ફીસ છે. એમને બહુ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો તમે જોઈન કરી લેજો કે જેથી તમને ફાયદો થાય. અને ખાસ બંધારણની અંદર જે PYQ છે એની મારા જોડે PDF પડી છે તો મારા ટેલિગ્રામની બી હું તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, એ તમે જોઈન કરી લેજો એટલે તમને બંધારણની બી PYQની PDF મળી જાય. બસ તો મિત્રો આજ પ્લાનિંગ છે કે 140 લાવવા હોય તો મિત્રો કમસે કમ 7-8 અથવા તમે 10 કલાક 50નું રીડિંગ હાલથી ચાલુ કરી દો, 1-2 દિવસ રજા રાખ્યા વગર. અને મેઇન મેથ્સ રીઝનિંગની અંદર 60 માર્ક્સની અંદર અને બંધારણના 30 માર્ક્સની અંદર પૂરેપૂરો ફોકસ રાખો કે આની અંદર મારે આટલું વાંચવું છે. પછી મિત્રો તમારે અમુક વાત સમજવી જોઈએ કે અમુક તો મેથ્સ રીઝનિંગ કાચો હોય તો આમને 50 માર્ક્સનું ટાર્ગેટ છે તો પછી સવારમાં ઉઠ્યો અને આપણું માઇન્ડ એકદમ ફ્રેશ હોય ત્યારે આપણે મેથ્સ રીઝનિંગ કરવાનું. અમુકને બંધારણ વિશે બહુ કાચો હોય, બંધારણ મતલબ યાદ જ ના રહેતો હોય, તો એમને શું કરવાનું કે સવારમાં ઉઠે ત્યારે આ 30 માર્ક્સ ઉપર ફોકસ કરવાનો. અમુક મેથ્સ રીઝનિંગ સારું ફાવતું હોય તો એમને સાંજના ટાઈમે ઊંઘ આવતી ત્યારે આ વિષય કરવાનો. એટલે તમારું કયો વિષય કાચો છે, કયા વિષયમાં મજા આવે છે, કયા વિષયમાં બોરિંગ લાગે છે, તો જે બોરિંગ લાગતું હોય, ઓછો ફાવતો હોય એ તમે સવારના ટાઈમે કરો. પછી જે વિષયમાં સારી પકડ હોય તમારી એ તમે બપોરે કે પછી ઊંઘવાના ટાઈમે કરી શકો. અને વધારેમાં વધારે ટેસ્ટ આપો. અને જે આ પેપર હતું એવું ને એવું પેપર 2026માં આવે તો તમે બી 140+ માર્ક્સ લઈ અને જેમ હાનું કહીને છું એમ 1 વર્ષ પછી તમે બી કહો કે હા મારે બી 140+ માર્ક્સ આવ્યા છે. એવી શુભેચ્છાઓ અને આપણે મળીએ આગળના વિડીયોમાં. અને 140+ માર્ક્સ લાવવામાં મને કયા વિષયની કઈ બુક લિસ્ટે મદદ કરી એનો આ વિડીયો અહીંયા ઉપર મૂકી દઈશ. તમે જોઈ લેજો કે આ બુક લિસ્ટના વિડીયોના કારણે મેં આ બુક વાંચીને મને ફાયદો થયો છે. બસ તો મળીએ આગળના વિડીયોમાં. અને ત્યાં લગી જે આપણો વ્યવહાર હોય લાઈક, શેર, સબસ્ક્રાઈબ એ આઈ હોપ તમે કરી જ નાખ્યો હશે. તો મળીએ આગળના વિડીયોમાં. થેન્ક યુ, બાય બાય, જય હિન્દ.